Hello, dear students. Good morning, all of you. વેલકમ અગેન તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. આપનું હાર્દિક સ્વાગત છે. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખી અને બાળકો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈના જુદા જુદા દાખલા ગણેલા હતા. સમજાય છે? ચાલો, એક દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. પહેલા એક પ્રશ્ન હતો એક બાળકનો, બહુ સરસ ક્વેશ્ચન હતો. એ મને પ્રશ્ન એને એવો પૂછ્યો હતો કે દાખલા તરીકે ભાઈ આ એક્સ અક્ષ છે, આવા કંઈક વ્યવસ્થિત ક્વેશ્ચન પૂછો તો મજા આવે ખરેખર. કે કોઈ કણ છે ને આમ એક્સ આ રીતે આમ ગતિ કરે છે આમ, તો સર આ સુરેખ પથ ઉપર જ ગતિ કહેવાય ને? ના, ન કહેવાય. તો આને એક પારિમાણિક ગતિ ગણી શકાય નહીં. જો ભાઈ, સુરેખ પથ ઉપર ગતિ કોને કહેવાય? સુરેખ પથ ઉપર ગતિ સમજો બાળકો. સુરેખ પથ, રસ્તો તમારો સીધો છે, બરોબર ને? રસ્તો તમારો કેવો છે? સીધો જ છે. પણ આને સુરેખ પથ ઉપર ગતિ ના કહેવાય. આને કેવી ગતિ કહેવાય? 2D. સુરેખ પથ ઉપર ગતિ મતલબ શું? એક પારિમાણિક ગતિ. સમજો બાળકો. અને એક પારિમાણિક ગતિ એટલે કીધું તું કે કાં તમે એક્સ જ આમ બદલાય, કાં તમારો ખાલી વાય આમ બદલાય, કાં તમારો ખાલી ઝેડ આમ બદલાય. એક્સ અક્ષ ઉપર આમ જતા હોય ને તો સુરેખ પથ ઉપર ગતિ કહેવાય. વાય અક્ષ ઉપર આમ જતા હોય ને તો સુરેખ પથ ઉપર ગતિ કહેવાય. બાળકોની ઝેડ અક્ષ ક્યાં હશે? ચાલો 3 ડાયમેન્શનમાં વિચારો તો બારે. તો જો તમે બારે આવતા હોય ને વાલા બાળકો, તો સુરેખ પથ ઉપર ગતિ કહેવાય. છોકરાનો પ્રશ્ન એવો હતો કે સર આ XY સમતલમાં આમ જાતો હતો તો અમારી સુરેખ પથ ઉપર ગતિ કહેવાય ને? ના કહેવાય, ન કહેવાય. કારણ કે આમાં જેમ જેમ તમે આગળ વધશો ને એમ બે આમ બદલાશે. અહીંયા XM0 YM0, અહીંયા XM વૈધો YM વૈધો. આ બિંદુએ પહોંચો તો XM વૈધો YM વૈધો, એટલે આના સુરેખ પથ ઉપર ગતિ કહેવાય નહીં. લાગે છે તમને એવું કે સીધે સીધા જાવ છો, પણ નહીં, સુરેખ પથ ઉપર ગતિ ના કહેવાય. આને કેવી ગતિ કહેવાશે? 2 ડાયમેન્શન. કેવી ગતિ કહેવાય? 2 ડાયમેન્શન. બરોબર, સમજાય છે? ચાલો, એક દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. ચાલો, એમાં તમને કીધું તું પથ લંબાઈ કેટલી, સ્થાનાંતર કેટલું, એ તમારા ગોતીને કહેવાનું તું. આ રીતે એક વર્તુળ હતું, એનું સેન્ટર વર્તુળ જે છે બાળકો, આ બિંદુ A, બિંદુ B અને એનું સેન્ટર O. મેં તમને એમાં બે રસ્તા કીધા હતા. દાખલા તરીકે A થી B ગયા, કેવી રીતે? A and B, અને A થી B ગયા, આ એન્ટી ક્લોકવાઇઝ ગયા કહેવાય. વિષમ ગતિ. જો ઘડિયાળ આમ હાલે ને ધમ 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 ધમ, આ ગયા એન્ટી ક્લોકવાઇઝ. પણ જો તમે AMB આ માર્ગે તમે A થી B ઉપર જાઓ તો પથ લંબાઈ કેટલી ને સ્થાનાંતર કેટલું? અને એક બીજી વસ્તુ બાળકો, આ મને એંગલ આપેલો હતો 60 ડિગ્રી, ત્રિજ્યા કેટલી હતી? 1 મીટર. ચાલો, પહેલા તો Q માર્ગ A to N, N to B આમ ગયા તો ખાલી એટલો ભાગ જ દોરો, એટલો ભાગ જ દોરીએ આપણે બાળકો. આ સેન્ટર O, આ A, આ N, આ B. કેટલાનો એંગલ છે? 60 ડિગ્રી. તો પથ લંબાઈ એટલે મેં તમને કાલે કીધું તો આવું એક વર્તુળ વાળું ઉદાહરણ લઈને ખરેખર તમે આ જેટલું હૈલા હોય ને ખરેખર ઈ તમારી પથ લંબાઈ કહેવાય.
વાલા બાળકો, તો પથ લંબાઈ તમારી શું થશે? 1 મીટરની ત્રિજ્યા છે, આવડી આ પથ લંબાઈ કહેવાય. કાલે ખબર છે ને, યાદ છે ને ઉદાહરણ? ચોથો ભાગ હાલો, 50% હાલો, 75% હાલો, 100% હાલો, તો હું આટલું હાઈલો. ચોથો ભાગ મતલબ 90 ડિગ્રી હૈલા કહેવાય. કેટલા હૈલા કહેવાય? યાદ છે ને ભાઈ કાલનો કેસ? અહીંથી આમ જાઓ તો ચોથો ભાગ એટલે બાળકો 90 ડિગ્રી ચાલ્યા કહેવાય. તેવી રીતે હું અહીંથી અહીંયા જાઉં છું તો 60 ડિગ્રીની ચાપ છે, તો આની તમારે લંબાઈ ગોતી લેવાય. એ તમારી પથ લંબાઈ કહેવાય. સિમ્પલ. તો ચાલો શું થશે? પથ લંબાઈ, ભલા બાળકો, પથ લંબાઈ કેના જેટલી હશે? તો કે ચાપ AB જેટલી હશે. પથ લંબાઈ કેટલી હશે બાળકો? ચાપ AB જેટલી. તો આ ચાપ AB કેવી રીતે મળે? આ લઘુ ચાપ AB કહેવાય. કેવી રીતે મળશે? મારા આગળ સૂત્ર છે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો પેલા કેસમાં પથ લંબાઈ બરાબર ચાપ AB, પણ ચાપ બરાબર શું લખાશે? ખૂણો એને ગુણ્યા ત્રિજ્યા. આ સમજાણું કે નહીં? ખૂણો કેટલા ડિગ્રીનો છે વાલા બાળકો? 60 ડિગ્રીનો ઇન્ટુ r. ચાલો, પણ મેં તમને કીધું હતું ભાઈ આ મીટર, ત્રિજ્યા મીટરમાં છે, SI પદ્ધતિમાં. ખૂણોનો એકમ SI પદ્ધતિમાં રેડિયન છે. તો આ હાલે? તો કે સર ના ચાલે. તો શું કરવું પડે બાળકો? આ ખૂણાને તમારે રેડિયનમાં ફેરવવું પડે. હવે આવડવું જોઈએ. તો 60 ડિગ્રી એટલે કેટલા થાય? π/3 રેડિયન. એક વખત કરાવી દઉં છું ફરીથી, કદાચ ભૂલી ગયા હોય તો. 180 ડિગ્રી બરાબર કેટલું થાય? પાઈ રેડિયન. તો કે હા સર, યાદ આવ્યું? તો 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો કેટલા થાય? 60 ઉપર 180 નીચે, એટલે 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180. 60 તેરી 180 એટલે π/3. હવે સમજાણું? તો 60 ડિગ્રી બરાબર શું લખાય? 60 ડિગ્રી બરાબર π/3 રેડિયન. તો પથ લંબાઈ કેટલી થશે બાળકો? 60 ડિગ્રી બદલે π/3 ગુણ્યા. હવે કિંમત મૂકો. પાઈ ની વેલ્યુ 3.14, એને ભાગ્યા 3. r કેટલો? તો કે 1 મીટર આપેલો છે. સમજાણું ડિયર સ્ટુડન્ટ્સ? તો આનું તમે સાદુરૂપ આપશો એટલે આવશે 1.046 મીટર. આ તમારી પથ લંબાઈ મળી. ચાલો, સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? A અને B વચ્ચેનું લઘુત્તમ માપ. કાલે કર્યું તે રીતે જ. તો બાળકો આ શું થશે? આ ત્રુટક રેખા છે એ શું થશે? આપણું સ્થાનાંતર થશે. આવડી આ જે ત્રુટક રેખા છે એ મારું સ્થાનાંતર થાય. તો હરખું જોવો. હવે એક આખો ત્રિકોણ બની ગયો. કયો ત્રિકોણ? ABO. 60 ડિગ્રી છે. આ બાજુનું માપ 1 છે, આ બાજુનું માપ 1 છે. 60 ડિગ્રી છે. તો ભૂમિતિનો નિયમ, I કેટલું હશે? 60. I કેટલું હશે? 60. તો સમબાજુ ત્રિકોણ થયો, તો આનું માપ 1 હશે. તો સ્થાનાંતર તમારું 1 મીટર. કે ના સમજાણું? ફરીથી કહું છું, બાજુમાં દોરવું હોય તો દોરી દઉં છું. આ મારું સ્થાનાંતર થાય. આ 1 છે, આ 1 છે, આ 60 ડિગ્રીનો એંગલ છે. તો વ્યવહારે આ કેટલું હશે? 1 જ હોવાનું છે તમારું. સમજાય છે? તો સ્થાનાંતર બરાબર શું થશે? A અને B વચ્ચેનું લઘુત્તમ માપ અથવા તો અંતર. અને એ આપણે કહી શકો આકૃતિ પરથી. બરાબર? આકૃતિ પરથી શું થશે? 1 મીટર. આકૃતિ પરથી. રેડી બાળકો? ચાલો,
હવે આવી રીતે બીજા માર્ગ માટે ચાલો ભાઈ, બીજો માર્ગ શું હતો? તો કે સર A થી M, M થી B આવી રીતે ગયા ઝૂમ આમ, તો પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? તો ખાલી આપણે છે ને બાળકો AMB ભાગ જ દર્શાવીએ. આટલો કટ કરી નાખીએ, આટલું કટ કરી નાખાય ને. રેડી, આ A, આ B, આ M, આ રીતે ગયા છો. તો હવે કોઈ કહેશો આ એંગલ કેટલાનું આવે? તો કે સર એ કેમ ખબર પડે? એ તો તમે નતો આપ્યો, તમે આપતા ભૂલી ગયા હતા. હા, એ તો તમને આવડવું જોઈએ યાર. એટલી તો કોમન સેન્સ હોય. આખું વર્તુળ 360 ડિગ્રી નું હોય, તો આટલો ભાગ છે મેં નતો આપ્યો પણ તમને ખબર પડવી જોઈએ. આટલો આજી ભાગ છે ને આમ 300 ડિગ્રી નો હશે. કેટલા ડિગ્રી નો હોય? એટલે 300 ડિગ્રી તમે હાઈલા કહેવાય. કેટલા ડિગ્રી? 300 ડિગ્રી હાઈલા કહેવાય. તો શું થશે બોલો? પથ લંબાઈ બરાબર, હવે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા, પથ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આમાં ખૂણો કેટલાનો છે? 300 ડિગ્રીનો. ડિગ્રીમાં તો હાલે નહીં, રેડિયનમાં ફેરવવું પડે. તો કે સર રેડિયનમાં કેમ ફેરવવાનું? હમણાં કથા કરીને સમજાવ્યું. સમજાયું કે નહીં? 180 ડિગ્રી હોય તો પાઈ, તો અહીંયા 60 હતું, અહીંયા કેટલા? 300. ટૂંકમાં શું થયું? જો 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરો એટલે એના રેડિયન બની ગયા. બની ગયા કે નહીં? 60 ગુણ્યા શું કર્યું? પાઈ ના છેદમાં 180 એટલે એનો રેડિયન બન્યો. તો એવી રીતે અહીંયા 60 હતું, અહીંયા 300 છે, તો શું થશે? 300 ગુણ્યા પાઈ ના છેદમાં 180 ગુણ્યા, રેડી, 300 ગુણ્યા 3.14 છેદમાં 180 ગુણ્યા ત્રિજ્યા 1. બરોબર ને બાળકો? આટલી વસ્તુનું તમે સાદરૂપ આપશો એટલે 5.23 જેવો આન્સર આવશે તમારો. 5.23 આટલું આજી છે ને કેટલું આવશે વાલા બાળકો? 5.23. ડન. સમજાણું? એ તમારી પથ લંબાઈ થઈ. સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર બોલો. આ તમારું સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર એટલે તો શું? સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર એટલે શું થશે બાળકો? સ્થાનમાં થતો ફેરફાર. A અને B વચ્ચેનું લઘુત્તમ ડિસ્ટન્સ, તો A અને B વચ્ચેનું લઘુત્તમ ડિસ્ટન્સ કહેવાય. આ 60 ડિગ્રી હતું, આ 1 હતું, આ 1 હતું, તો આ 1 થશે. તો એનું ઈજ ઓમાજી હતું. તમને કોને કીધું તું ભાઈ આમ ફરીને જાઓ, આમ સીધે સીધા વહી જાઓ? આમે તમે જઈ શકો. તો A અને B વચ્ચેનું લઘુત્તમ અંતર, ઇટ ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ. તો સ્થાનાંતર A અને B વચ્ચેનું શું ડિયર સ્ટુડન્ટ્સ? લઘુત્તમ અંતર જે કેટલું છે? 1 મીટર. આકૃતિ પરથી સમજાણું? આ રીતે જવાબ આવશે. કદાચ એક છોકરાએ તો લગભગ આઈ થિંક વિડીયો જોયો હશે અને લગભગ મને 1-1.5 વાગે તો આખો સરસ મજાનો ગણીને મોકલી દીધો હતો. હવે નેક્સ્ટ ટાઈમ બાળકો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? તો કે હું કઈ મેં તમને હોમવર્ક આપ્યું એ તમને એમ કહું કે આ ભાઈ મને વોટ્સઅપમાં મોકલજો, તો તમારું નામ સહિત આખું મોકલવું, એટલે મને ખબર પડે કે કેટલા બાળકો એક્ટિવ છે. સમજાય છે એક વસ્તુ? આ
વોટ્સઅપમાં તમે મને એનું સોલ્યુશન મોકલો એટલે તમારે કહેવાનું સર મારું નામ આ છે, આ ગ્રુપ છે, એ ગ્રુપ છે કે બી ગ્રુપ છે, મારું નામ આ છે, એટલે મને ખબર પડે કેટલા બાળકો એક્ટિવ છે. એક વસ્તુ. બીજું, આપણે જે દર મંગળવારે એક્ઝામ લઈએ છીએ બરોબર, એ એક્ઝામમાં જે બાળકોને 22 અથવા 22 ઉપર માર્ક આવે 30 માંથી, એને મને એનું નામ અને માર્ક તમારે મને મોકલવાના, એટલે ખબર પડે કેટલા બાળકો એક્ટિવ છે, શું છે. સમજાય છે? એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે હમણાં એક્ઝામ લેવાશે મંગળવારની, અચ્છા તો જે શુક્રવાર થયો છે બરોબર, પણ તમારે 22 અથવા 22 કરતા વધુ માર્ક હોય તો તમારું નામ સહિત મોકલવાનું, મારું નામ આ, ગ્રુપ આ, અને મને આટલા માર્ક આવ્યા છે, એટલે ખબર પડે બાળકો, એટલે તેમને ધીમે ધીમે અમે ઓળખતા થાય. આમ તો મેં કોઈને અત્યાર સુધી કોઈ અમે તમને જોયા નથી ફેસ ટુ ફેસ, તમે અમને જોયા છે, અમે તો તમને કોઈને જોયા નથી, પણ એટલીસ્ટ નામથી ખબર પડવી જોઈએ અમને, તમને અમે નામથી ધીમે ધીમે ઓળખતા થઈ જાય. તો જ્યારે ફિઝિકલ આપણે ટીચિંગ જ્યારે ચાલુ થશે, ખરેખર ક્લાસરૂમમાં મળશું તો ઓળખતા હોય થોડા ઘણા, એટલે મજા આવે. બરોબર બાળક? ચાલો, આ દાખલાનો જવાબ છે. ચાલો હવે આગળ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે આપણે વાત કરીએ. આમ તો તમારે 9મા ધોરણમાં આવી જ ગયું છે બાળકો. પહેલા સૂત્ર ઉપરથી, આજના લેક્ચરમાં આપણે સૂત્ર ઉપરથી વાત કરીએ, અને આના માટે છે ને મારા બાળકો આલેખ ખૂબ જ અગત્યના હોય. તો આજના લેક્ચરમાં હું તમને ખાલી અત્યારે ફોર્મ્યુલા ઉપરથી થોડું ઘણું સમજાવું છું, બાકી મારા માટે બાળકો આલેખ ઉપરથી સરેરાશ વેગ, સરેરાશ ઝડપ ને બધું ગોતવું ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે. એટલે આજે આપણે સૂત્ર દ્વારા સમજીએ છીએ અને પછી કાલના લેક્ચરમાં આલેખ દ્વારા એ વસ્તુની વાત કરશું. બરોબર? ચાલો, તો શેની વાત કરીએ છીએ? સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી, ઇંગ્લિશના મેં થોડાક શીખો સાથે. સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી, સરેરાશ ઝડપ. અહીંયા શોર્ટકટમાં લખું છું એવીજી. એવીજી એટલે એવરેજ, આ બાંધી દો. સ્પીડ બાળકો, ઝડપને સ્પીડ કહેવાય અને વેગને વેલોસિટી કહેવાય. બરોબર ને? કોઈ પણ પદાર્થ બાળકો ગતિ કરે છે, ગતિની શરૂઆત કરી તો આપણને ખબર કેમ પડશે કે ભાઈ ગતિની શરૂઆત કરી તો એ પદાર્થ 5 મિનિટ પછી કયા સ્થાન ઉપર પહોંચે છે, 10 મિનિટ પછી કયા સ્થાન ઉપર છે, 20 મિનિટ પછી કયા સ્થાન ઉપર છે. તો એના માટે કયા સ્થાન ઉપર છે ને કઈ દિશામાં છે એ જાણવું હોય ને તો બાળકો તમને સરેરાશ વેગ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ વાહને સવારે 8 વાગે ગતિ ચાલુ કરે છે તો 8 અને 10 મિનિટે કયા સ્થાન ઉપર છે અને કઈ દિશામાં છે. 8 અને 15, 8 અને 20, 8:30 વાગે, 8:45 વાગે, 9 વાગે, જુદા જુદા સમયે પદાર્થનું સ્થાન કયું છે અને કઈ દિશામાં છે બાળકો એ જાણવા માટે તમારે સરેરાશ વેગ, કઈ રાશિ જાણવી પડે તો કે સરેરાશ વેગ નામની રાશિ તમારે જાણવી પડે, જે તમે ઓલરેડી 9-10 માં ભણી ગયા છો. સરેરાશ વેગ એટલે શું? તો કે બાળકો સરેરાશ વેગ એટલે શું? એનું સૂત્ર સરેરાશ વેગ, એને છે ને એનો સિમ્બોલ V ફોર વેલોસિટી અને સરેરાશ એટલે ઉપર આ રીતે નિશાની કહેવાય. આ જે નિશાની ગઈ એને 12 બોલાય. શું બોલાય? આ જે નિશાનીને શું કહેવાય? 12. તો આને શું બોલાય? V12. શું બોલાશે? તો કે V12. V12 એટલે એવરેજ વેલોસિટી. તો સરેરાશ વેગ એટલે શું?
આપેલા સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને ડેફિનેશન લખવી હોય તો તમે લખી શકો છો. બોલું છું. આપેલા સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય. ચાલો, એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતરને બાળકો ડેલ્ટા એક્સ વડે દર્શાવાય, સમયગાળાને ડેલ્ટા ટી વડે દર્શાવાય. અને સમયગાળો છે ને વાલા બાળકો ખૂબ જ મોટો સમયગાળો હોય. 8 વાગે ગતિ ચાલુ કરી અને 8:05 ગતિ કરી તો 5 મિનિટના સમયગાળાને કેવો કહેવાય? ખૂબ જ મોટો સમયગાળો કહેવાય કે નાનો? તો કે સર 5 મિનિટ તો કાંઈ ના કહેવાય. નહીં મારા વાલા બાળકો, 5 મિનિટનો સમયગાળો ફિઝિક્સ માટે ખૂબ જ મોટો કહેવાશે. આ યાદ રાખજો, બરોબર? તો સમય નાનો કોને કહેવાય? એ આપણે આવશે તત્કાલીન વેગમાં, ત્યારે આપણે વાત કરશું ઇન્સ્ટન્ટ વેલોસિટીમાં. તો એટલું યાદ રાખો, ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર. ડેલ્ટા ટી એટલે વાળા બાળકો શું થશે? સમયનો ફેરફાર. ખૂબ જ મોટો તમને સમય દેખાડે, એ સમયગાળો કહેવાય. ને ડેલ્ટા એક્સ એટલે શું? સ્થાનાંતર. અને બાળકો મારે તો આમાં ખાલી શેની વાત કરવાની છે? એક પારિમાણિક ગતિની છે. સપોઝ હું તમને એમ કહું કે એક્સ અક્ષ છે, અહીંનું ઉગમ બિંદુ O, બરોબર ને? હવે દાખલા તરીકે આ છે x1, આ છે x2. કોઈ પણ પદાર્થ છે જે સમયે ગતિની શરૂઆત કરે ને એને t1 સમય કહેવાનો, અને જે સમયે ગતિ પૂરી કરે ને એને t2 સમય કહેવાનો. તો x1 બરાબર શું થશે વાલા બાળકો? x1 બરાબર t1 સમયનું પદાર્થનું સ્થાન, અથવા તો x1 ને કહેવાશે પદાર્થનું પ્રારંભિક સ્થાન. ક્યુ કહેવાશે? પ્રારંભિક સ્થાન. t1 ને વાલા બાળકો શું કહેવાશે? પ્રારંભિક સમય. સમજાય છે? પ્રારંભિક એટલે જે સમય ગતિ ચાલુ કરી ઈ. t2 બરાબર અંતિમ સમય. અંતિમ સમય મતલબ જેટલા વાગે તમે ગતિ પૂરી કરો એને અંતિમ સમય કહેવાય. તો x2 બરાબર શું કહેવાશે? t2 સમયનું પદાર્થનું સ્થાન કહેવાય, અથવા તો વાલા બાળકો શું કહેવાશે? અંતિમ સ્થાન. કેવું સ્થાન કહેવાશે? અંતિમ સ્થાન કહેવાય. તો ચાલો આ વસ્તુ ખબર પડી. માની લ્યો t1 વાગે પદાર્થ ઉગમ બિંદુ ઉપર હતો, તો કે નહીં ભાઈ નહીં, t1 વાગે પદાર્થ ક્યાં હતો? x1 ઉપર હતો. એટલે આ બિંદુએથી એને ગતિ ચાલુ કરી અને આ બિંદુએ એને ગતિ શું કરી? પૂરી કરી. સમજાય છે? તો સ્થાનાંતર કેટલું થાય? યાદ કરો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે અહીંયા હું લખવાનું x2 માઇનસ x1 ના છેદમાં સમય. તો સમયમાં શું કરવાનું? અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે અહીંયા આવશે t2 માઇનસ t1. સમજાય છે કે નહીં? એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો, છેદમાં અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો. 8 વાગે ગતિ ચાલુ કરે અને 8:10 વાગે ગતિ પૂરી કરે, તો 8 તમારો બાળકો પ્રારંભિક સમય કહેવાય. 8 વાગ્યાને 10 મિનિટ બાળકો તમારો અંતિમ સમય કહેવાય. તો સમયગાળો કેટલાનો હશે? 10 મિનિટનો. 8:10 માંથી 8 બાદ કરવાના એટલે 10 મિનિટ વધે. તો પદાર્થે વાલા બાળકો 10 મિનિટ સુધી ગતિ કરી હોય. 8 વાગે જે જગ્યાએ ઊભો હોય ને એ x1 ની બદલે મૂકવાનું.
8 વાગ્યા ને 10 મિનિટે જ્યાં ઉભો હોય ની કોની બદલે મૂકવાનું x2 ની બદલે. આટલું સમજાય છે બાળકો? અને સરેરાશ વેગ જે છે એનો SI એકમ શું થશે? SI પદ્ધતિ અનુસાર સ્થાનાંતર જે છે બાળકો મીટરમાં મપાય અને સમય સેકન્ડમાં મપાય. આ તો આપણે ઓલરેડી જઈ જ ગયા છીએ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. શું બોલાય આને? મીટર પ્રતિ સેકન્ડ. અને મોટો એકમ શું છે? કિલોમીટર પર અવર. મોટો એકમ શું છે વાલા બાળકો? કિલોમીટર પર અવર. દાખલા તરીકે આપણું કોઈ પણ વાહન હોય, એ વાહનનું બાળકો સ્પીડોમીટર જોવો તો સ્પીડોમીટરમાં જે તમારે લખેલું હશે એ કિલોમીટર પર અવરમાં લખેલું હોય, કારણ કે ગાડી બમ બમાટ જાતી હોય. ગાડી કેવી જાય? બમ બમાટ. ઓલું પોઈન્ટર છે કાંટો માની લો 40 ઉપર હોય તો એનો મતલબ અત્યારે તમારી સ્પીડ 40 કિલોમીટર પર અવર છે. કેટલી સ્પીડ છે વાલા બાળકો? 40 કિલોમીટર પર અવર. સમજાય છે કે નહીં? તો વેગનો SI એકમ થશે શું થશે? કિલોમીટર પર અવર મોટો એકમ, અને SI એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. સમજાય છે? હવે વાલા બાળકો જુઓ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બેમાં માઇનોર એવો ડિફરન્સ છે. સરેરાશ વેગ અને આ સરેરાશ વેગ હતો, આ શું છે? સરેરાશ ઝડપ. એના માટે કઈ સિમ્બોલ નથી એટલે ડાયરેક્ટ લખીએ છીએ આપણે કે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ એટલે શું કહેવાશે? કાપેલ કુલ અંતર ના છેદમાં શું કહેવાશે? સમયગાળો કહેવાશે. સમજાય છે કે નહીં? સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. ટોટલ કેટલું તમે અંતર કાપ્યું, એ ટોટલ અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે એના ગુણોત્તરને શું કહેવાશે? સરેરાશ ઝડપ કહેવાય બાળકો. તો આના ઉપરથી તમે એમ કહી શકો, શું કહી શકો કે ભાઈ શું ભાઈ વેગ અને ઝડપ. તો વેગ છે, વેગ ઈ કહેવાય સદિશ રાશિ. દિશા આપે. અને જ્યારે ઝડપ છે અદિશ રાશિ. માત્ર મૂલ્ય જોઈ. જો છોકરા જેને પહેલાનો લેક્ચર ખબર પડી હશે ને એને ખબર પડે. અને પહેલાના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, સ્થાનાંતર ધન હોય, સ્થાનાંતર ઋણ હોય, સ્થાનાંતર 0 હોય. સ્થાનાંતર ધન છે એનો મતલબ શું? તો કે સર સ્થાનાંતર ધન હોય ને એનો મતલબ શું? કે તમે તમારા મૂળ સ્થાનથી આગળ વધ્યા છો આગળની દિશામાં. અને પહેલા લેક્ચરમાં કીધું તો એક પારિમાણિક ગતિ છે. તો જો બાળકો તમારી એક પારિમાણિક ગતિ એક અક્ષ ઉપર થતી હોય તો બે જ દિશા, આગળ પાછળ. એક પારિમાણિક ગતિની વાત આલે છે તો બે જ દિશા, આગળ અને પાછળ. આગળ હોય તો પ્લસ, પાછળ હોય તો માઇનસ. જો વાલા બાળકો તમારી ગતિ y અક્ષ ઉપર થતી હોય, એક પારિમાણિક ગતિ y અક્ષ ઉપર થતી હોય તો બે જ દિશા, ઉપર અને નીચે. તો ઉપરને પ્લસ લેવાનું, નીચેને માઇનસ લેવાનું. તો એના પરથી તમને કીધું હતું જો સ્થાનાંતર ધન આવે તો તમે આગળ વધ્યા હશો, અથવા y અક્ષ ની ભાષામાં વાત કરો તો ઉપર ગયા હશો. જો તમારું સ્થાનાંતર ઋણ આવે અને એક અક્ષ ઉપર ગતિ કરતા હો તો તમે તમારા મૂળ સ્થાનથી પાછળ ખસા હશો. બેક, હલો એ પાછો જા, પાછળ ખસા હશો. અને જો તમારી એક પારિમાણિક ગતિ y અક્ષ ઉપર થતી હોય અને જો સ્થાનાંતર ઋણ આવે તો અધો દિશામાં ગયા હશો. એટલે પ્લસ અને માઇનસ ડાયરેક્શન આપે.
અને વાલા બાળકો સ્થાનાંતર 0 આવે તો એનો મીનિંગ શું? ગતિને અંતે તમે તમારા મૂળ સ્થાન ઉપર પાછા આવ્યા છો. તમે આગળ નથી વધ્યા કે પાછળ નથી વધ્યા. સમજાય છે કે નહીં? તો ત્યારે કીધું હતું, અને કીધું હતું પથ લંબાઈ હંમેશા ધન હોય. યાદ છે ને? પથ લંબાઈ હંમેશા ધન હોય. સ્થાનાંતર મે બી નેગેટિવ, મે બી પોઝિટિવ, મે બી 0, બટ પાથ લેન્થ ઓલવેઝ પોઝિટિવ. કારણ કે પાથ લેન્થમાં તો આગળ જાઓ પાછળ જાઓ બધું પ્લસ પ્લસ જ કરવાનું. પથ લંબાઈ તમને ખાલી શું આપે? તમે કેટલું હાઈલા છો એ તમને આપે, દિશા બિશાની માહિતી ના આપે. તો વેગના સૂત્રમાં સ્થાનાંતર આવે છે. સ્થાનાંતર સદિશ રાશિ છે એટલા માટે વેગ સદિશ રાશિ કહેવાય. ઝડપના સૂત્રમાં પથ લંબાઈ આવે છે. પથ લંબાઈ અદિશ રાશિ છે એટલા માટે ઝડપ અદિશ રાશિ કહેવાશે. સમજો છો? હા સર. તો આના પરથી એમ કહેવાય કે વેગ છે, વેગ કેવો તો કે ધન. જો વેગ ધન હોય તો આગળ વધો છો, જો વેગ ઋણ હોય તો પાછળ જાઓ છો, અને જો વેગ શૂન્ય આવે તો ગતિને અંતે મૂળ સ્થાને પાછા. એટલે વેગ ધનય હોય, ઋણય હોય, શૂન્ય હોય, કારણ કે સ્થાનાંતર પોઝિટિવ હોય, ઋણ હોય, 0 હોય. અને સામે ઝડપમાં હંમેશા ધન જ હોય. સમજાય છે કે નહીં? કેવું હશે? હંમેશા કેવી હોય? ધન જ હશે. પછી શું? ત્રીજું, વેગનું મૂલ્ય ઝડપ કરતા ઓછું અથવા તેના જેટલું હોય. કારણ કે સ્થાનાંતરમાં જે વસ્તુ હતી આપણે શું કહેતું હતું? યાદ કરો, ઘણા બધા કિસ્સા જોયા હતા. સ્થાનાંતરનું મૂલ્ય કાં પથ લંબાઈ જેટલું હોય કાં પથ લંબાઈ કરતા ઓછું હોય. તો એ જ રીતે વેગનું મૂલ્ય કાં ઝડપ જેટલું હોય કાં ઝડપ કરતા ઓછું હોય. તો સામે ઝડપનું મૂલ્ય વેગ જેટલું અથવા તેના કરતા વધુ હોય. ગોટા ના થાય, ગોટા ના થાય. શું થશે? વેગ is less than or equal to ઝડપ. વેગનું મૂલ્ય કાં ઝડપ જેટલું હોય કાં ઝડપ કરતા ઓછું હોય. આ જ વસ્તુ આમે લખાય ને, ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વેગ. અને સામેથી વાંચો તો એવું વચાય, ઝડપનું મૂલ્ય કાં વેગ જેટલું હશે કાં વેગ કરતા કેવું હોય? વધુ હોય. આટલી વસ્તુ તમને એક વસ્તુ ખાસ ખબર પડવી છે, બે વચ્ચેનો જે માઇનોર ડિફરન્સ છે ને બાળકો, એ તમને એટલો આઈડિયા, એટલો સ્ટેન્ડ શું થવો જોઈએ? ક્લિયર થવો જોઈએ. એટલા એ બેયના સૂત્ર છે, બેયના એકમ સરખા જ થાય. કારણ કે પથ લંબાઈ મીટરમાં મપાય, સમય સેકન્ડમાં, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો બાળકો કિલોમીટર પર અવર. ડન. આટલું સમજાણું બેઝિક માહિતી ફોર્મ્યુલા ઉપરથી. આલેખ ઉપરથી આપણે વેગની એના વિશે વાત કરવાની છે, પણ એ આપણે કાલના લેક્ચરમાં જોશું તો બધું ખબર પડે. હવે ઉદાહરણ એક છે ને બાળકો, એ આપણે સૂત્રો ઉપરથી કરી શકીએ એમ છે. તો પહેલા આજના લેક્ચરમાં એક ઉદાહરણ પહેલું કમ્પ્લીટ કરી લઈએ એટલે આનો વધુ આઈડિયા ક્લિયર થાય. બરોબર? ચાલો.
ઉદાહરણ પહેલું, એમાં શું કીધું છે, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. એમાં આકૃતિ 3.1 નો બધો ડેટા લેવાનો છે ભાઈ. આકૃતિ 3.1 નો ડેટા એટલે આપણે કાલે જે લાઈન દોરી હતી ઈ. ચાલો એટલે પેલા આકૃતિ દોરી લઈ. એક્ઝામમાં આકૃતિ આપશે હો ભાઈ. એક્ઝામ એમ નહીં કે આકૃતિ 3.1 માં દર્શાવી આ મુજબ. બરાબર. ચાલો આ 0 40 80 120 160 200 240 280 320 360 400 આવા બધા મૂલ્ય હતા. આ ધન x અને અહીંયા હતું -40 -80 -120 -160. આ હતી આપણી નેગેટિવ x. આ બિંદુને આપણે નામ આપ્યું હતું O. 240 ને નામ આપ્યું હતું Q. 360 ને નામ આપ્યું હતું P. અને 120 ને નામ -120 ને નામ આપ્યું હતું R. તો ચાલો હવે શું કહેવા માંગે છે જોવો. એમાં જોવો કે આકૃતિ 1 માં 3.1 માં આકાર 18 સેકન્ડમાં O થી P ઉપર જાય છે. બોલો ભાઈ, O થી P ઉપર જવામાં કેટલો સમય લાગ્યો? O થી P ઉપર જવામાં કેટલો સમય લાગ્યો વાલા બાળકો? 18 સેકન્ડ. રેડી? ચાલો પછી આગળ. અને 6 સેકન્ડમાં P થી Q ઉપર પરત જાય છે. પછી રિટર્ન આવી P થી Q આવવામાં બાળકો એને કેટલો ટાઈમ લાગ્યો? O થી P જવામાં 18 સેકન્ડ લાગી, P થી Q રિટર્ન આવવામાં 6 સેકન્ડ લાગી. તો પેલું, કાર O થી P ઉપર જાય ત્યારે અને કાર અને B O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું? ચાલો પહેલા તો શું કીધું છે સમજો સરખું. એમાં કાર ક્યાં જાય? O થી P. એના માટે તમને શું કીધું? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સિમ્પલ. ચાલો તો O થી P ઉપર જાઓ છો એ દરમિયાન તમારો સરેરાશ વેગ કેટલો, સરેરાશ ઝડપ કેટલી? કોઈ કહેશો વાલા બાળકો? O થી તમે ગતિ ચાલુ કરી તો આ તમારી ઇનિશિયલ પોઝિશન કહેવાય. P ઉપર ગતિ પૂરી કરી તો આ તમારી ફાઇનલ પોઝિશન કહેવાય. તો O વાળું સ્થાન તમારું શું કહેવાય? x1. P ઉપર ગતિ પૂરી કરી તો એ તમારું અંતિમ સ્થાન શું કહેવાશે? x2. થઈ ગયું. ચાલો તો સરેરાશ વેગ બરાબર 18 સેકન્ડ લાગી છે. સમયગાળો બાળકો, સમયગાળો કેટલાનો છે? 18 સેકન્ડનો. O થી P માટે સમયગાળો કેટલાનો છે બાળકો? 18 સેકન્ડનો છે. ટોટલ 18 સેકન્ડ લાગી છે. સમજાય છે? અથવા એમ ખબર ના પડે તો એવી કહી શકાય કે ભાઈ T2 - T1. O ઉપર તમે 0 સમયે હતા, P ઉપર તમે 18મી સેકન્ડે પહોંચેલા. 18 - 0 એટલે 18 થઈ ગયું. એમાં કહેવાય. ચાલો x2 - x1 ના છેદમાં T2 - T1. ચાલો x2 એટલે અંતિમ સ્થાન P ઉપર 360 માઇનસ x1 એટલે પ્રારંભિક સ્થાન O ઉપર કેટલું તો કે 0.
T2 એટલે ગતિ પૂરી કરી ત્યારે 18મી સેકન્ડ હતી, ગતિ ચાલુ કરી ત્યારે 0, તો 360 ના છેદમાં 18 બરોબર. એટલે ડાયરેક્ટલી આ તમારે આન્સર આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ. અને આમાં જ સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ બરાબર શું થશે બાળકો? પથ લંબાય ના છેદમાં સમયગાળો, ગાળો ઓલી ગાળો નહીં, આપણે બોલી હતી બેડ વર્ડ્સ નહીં, સમયગાળો, ટાઈમ પીરિયડ. ચાલો, O થી P માં પથ લંબાઈ કેટલી? ઈજ પોતે જ ઝૂમ એટલે કેટલી? 360. સમયગાળો કેટલાનો? 18 નો. કેટલો જવાબ આવ્યો? 20 મીટર પર સેકન્ડ. સમજાણું કે નહીં? હા કે ના? તો જોયું આ કેસમાં બાળકો, વેગ અને ઝડપ બંને સરખા જ આવ્યા. ક્યારે સરખા આવ્યા કોઈ કહેશો? સીધે સીધા તમે હાલ્યા જાવ ને તો બે સરખા જ આવે, ક્યાંય વળાંક નથી ભરવાની. સમજાય છે કે નહીં? સીધે સીધા હાલ્યું જવાનું, ક્યાંય વળાંક ભરવાની નથી. તો વેગ અને ઝડપ બંને કેવા? સરખા. O થી ચાલુ ગતિ પૂરી કરી અને P ઉપર ગતિ, O થી ગતિ ચાલુ કરી અને P ઉપર પૂરી કરી. તમે રસ્તામાં એક પણ જગ્યાએ વળાંક નથી ભરતા, સીધે સીધા વયા જાવ છો. તો ઝડપ અને વેગ બંને કેવા આવ્યા? સરખા. બી કેસમાં શું કીધું છે? O થી P પર જઈને તમે Q ઉપર પાછા આવો. એટલે પેલા ક્યાં ગયા? ચાલો, બી કેસમાં O થી P અને પછી P થી Q પાછા આવો તો કેટલો વેગ હોય અને કેટલી ઝડપ હોય? સિમ્પલ બાળકો, સિમ્પલ બાળકો. પહેલા તો જો આમાં ઘણા છોકરાઓ ગોટા કરે છે. O થી P જવામાં કેટલો સમય લાગ્યો છે? 18 સેકન્ડ. P થી Q રિટર્ન આવવામાં કેટલો સમય લાગ્યો છે? P થી Q રિટર્ન આવવામાં કેટલો સમય લાગ્યો? 6 સેકન્ડ. હવે આમાં O તમારો શું કહેવાય? ઇનિશિયલ પોઝિશન. ફાઇનલ પોઝિશન કોણ કહેવાય? F. એટલે પેલા હું O ગયો, રસ્તામાં કઈક વસ્તુ પડી ગઈ, પાછો આવ્યો એટલે અહીંયા. રેડી? તો આ ઇનિશિયલ, આ ફાઇનલ. રસ્તામાં આવ્યું હતું પણ અહીંયા રોકાણા નહીં. પેલા O થી P ગયા, પછી P થી Q ઉપર આવ્યો, તો સિમ્પલ. ચાલો, શું થાય? એટલે O પરનું સ્થાન તમારું x1 કહેવાય, Q ઉપરનું સ્થાન તમારું x2 કહેવાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો, x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. તો ચાલો, શું થાય? x2 માઇનસ x1, તો x2 એટલે અંતિમ સ્થાન 240, માઇનસ x1 એટલે પ્રારંભિક સ્થાન 0, છેદમાં સમયગાળો ટોટલ કેટલો? 0 થી 18 સેકન્ડ વત્તા 6 સેકન્ડ. સમયનો તો સરવાળો જ થાય. ઓકે સર, અહીં તો બાદબાકી કરીશ, પણ t1 એટલે શું છે? 0 વાગે. t1 એટલે કેટલા? 0 વાગે તમે ગતિ ચાલુ કરી, ટોટલ કેટલું થાય? 18. સમજાય છે? તો 240 ભાગ્યા તમે, સોરી 24 થાય ને ટોટલ. 18 વત્તા 6 કેટલું થાય? 24. તો જવાબ આવશે તમારો 10 મીટર પ્રતિ સેકન્ડ. અને O થી P, P થી Q માં સરેરાશ ઝડપ કેટલી થાય? સરેરાશ ઝડપ કેટલી થશે? બોલો બાળકો. પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ કેટલી? તો કે પથ લંબાઈ કેટલી? OP વત્તા PQ. પથ લંબાઈ કેટલી બાળકો? OP વત્તા PQ. અને OP નો સમય 18, PQ નો 6. OP એટલે 360 વત્તા PQ એટલે આ ખબર હોવું જોઈએ. ઓકે સર, એ કેમ મળે? કાલે સમજાવ્યું હતું. 40 40 40 એટલે 120 આયલા ને. પેલા 360 મીટર આગળ ગયા, પછી 120 મીટર પાછળ આવ્યા. 40 40 40.
એટલે 120/18 સોરી 24 એટલે આ થશે 480 અહીંયા 24 એટલે બાળકો આ હું આવ્યું 20 મીટર પ્રતિ સેકન્ડ. શું આવ્યું ડિયર સ્ટુડન્ટ્સ? 20 મીટર પ્રતિ સેકન્ડ. જોયું? O થી P, P થી Q ની વેગ ઓછો આવ્યો અને ઝડપ કેવી આવી? વધુ આવ્યું. કીધું તું ઝડપ વધુ હોઈ શકે, વેગ ઓછો હોઈ શકે. પછી તમને એમ કે શું કે એક્સ્ટ્રા કરાવી દો. O થી P, P થી O. શું ભાઈ? O થી P, P થી O આવવામાં O થી P જવામાં 18 સેકન્ડ અને P થી O આવવામાં 18 સેકન્ડ હોય તો ચાલો સરેરાશ વેગ O to P, P to O નો સરેરાશ વેગ V12 બરાબર x2 - x1 ના છેદમાં t2 - t1. તો શું થશે? જ્યાં હતા અહીંયાની આ પાછા આવ્યા. O થી P ગયા, P થી O ઉપર આવ્યો તો પ્રારંભિક અને અંતિમ સ્થાન બે એક જ છે. 0 - 0 ટોટલ સમય કેટલો? 36. પણ 0/36 એટલે એવરેજ વેલોસિટી બાળકો 0 આવી. હકીકતે વેલોસિટી ઉપરથી મારે મૂલ્યની કઈ જરૂર છે જ નહીં. વેલોસિટી તો મને મેઇનલી શેમાં યુઝ આવે છે કે આગળ વધ્યા, પાછળ વધ્યા કે હતા અહીંયા ને અહીંયા પાછા છો. મારે ને મૂલ્યને કાંઈ લાગે વળગે નહીં. વેલોસિટી તો હું ખાલી શેના માટે બાળકો માપું છું? પ્લસ આવે છે તો આગળ વધ્યો છો, માઇનસ આવે છે તો પાછળ છો, 0 આવે છે તો હતો અહીંયા ને અહીંયા છો. એના માટે આપણે વેલોસિટી માપીએ છીએ. ચાલો, અને આ કેસમાં બોલો ભાઈ, સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં ટોટલ સમયગાળો. પથ લંબાઈ કેટલી? O થી P વત્તા P થી O. એમાં આગળ પાછળ પ્લસ પ્લસ જ કરવાનું. O થી P 18, P થી O 18 તો 360 વત્તા 360 ભાંગા 18 દુ 36. 36 કેન્સલ એમ ના થાય. 360 એટલે 720 ના છેદમાં 36. એટલે આ જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ બાળકો તમારી કેટલી હશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. તો ચાલો, સૂત્ર ઉપરથી આજના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે બાળકો વાત કરી. નેક્સ્ટ લેક્ચર તમારા માટે, મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બાળકો. આલેખ ઉપરથી આપણે સમજવાનું છે અને આલેખ આપણા માટે બહુ જ હેલ્પફુલ છે. મોટાભાગના કેસમાં તમે જોશો ને કે ભાઈ JEE નીટમાં મોટાભાગના આલેખ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. એટલે આલેખ કોઈ પણ વસ્તુ સમજવા માટે આપણા માટે એકદમ પાવરફુલ વસ્તુ કહેવાય અને તમને વ્યવસ્થિત આવડવી જોઈએ. આલેખ તો બાળકો બધા ચેપ્ટરમાં આવશે જ. આલેખ એટલે ઓલા તમે આલેખ પેપરમાં આલેખ દોરતા એવા આલેખ નહીં, એવું નહીં. આલેખ પેપર કે લેવાની કઈ જરૂર નથી. આપણે તો કોરા પેજમાં જ દોરવાના હોય, એમને આર્બિટરી. કેવી રીતે કરશું, શું કરશું એ આપણે કાલે સમજશું. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો તો તબિયતનું ધ્યાન રાખજો, સરસ સરસ મજાનું ભણજો. કાલના લેક્ચરમાં પાછા મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખો.